ફાઇનલી મિત્રો જોઈ શકો આ તો બાકી ગાઈસ હવે આપણે પગે નીકળી ગયા હતા ઓલો આગળ બાઇક લઈને જાય ફાઇનલી ગાઈસ ઉપર ચડું છું વ્યૂ ફાઇનલી મિત્રો આપણે ઉપર ચડી ગયા હતા અને હવે તમે જય જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ભાઈબંધે ફોન આવ્યો તો હવે આપણે જશું ભાઈબંધને મળવા કેમ કે અત્યારે વાગ્યા હતા 9 અને આજે હતી કોલેજમાં રજા તો બને રહેજો બ્લોગમાં ત્યારબાદ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે કાચા રસ્તેથી નીકળી ગયા હતા ભાઈને ઘર બોલાવવા માટે ત્યારબાદ જોઈ શકો છો આવો કંઈક રસ્તો છે તો બન્યા રહેજો બ્લોગમાં અને આપણે જઈએ ત્યાં પછી જશું વિડીયો શૂટ કરવા બન્યા રહેજો ફાઇનલી મિત્રો આ લખોટો લઈને જતો હતો ફૂલ બાકાજી કે બન્યા રહેજો બ્લોગમાં બસ ફાઇનલી મિત્રો આપણે ભાઈબંધને મળીને આવી ગયા હતા આવી જશું ઘરે અને જે પણ કાંઈ કામકાજ કરશું તો તમને બતાવશું તો બન્યા રહેજો બ્લોગમાં બસ ફાઇનલી મિત્રો આપણે થોડુંક કાંઈક આવું ગાર્ડન સાફ ને એવું કર્યું હતું અને ઓલી બાજુથી હવે ઝઘડા નહીં કરવાના તો ત્યારબાદ જમવાનું બની ગયું હતું તો બાકી હાલો જમવા બેસી જઈએ તો ત્યારબાદ આપણે જમીન મળીએ તો પૂછ લઈએ પેલા શું બનાવ્યું બા શું બનાવ્યું તમે રોટલી વઘારી પાપડ શેકો તા બનાવીશ તો તમે જોઈ શકો છો રોટલી બનાવી છે પછી પાપડ શેક્યો છે તો જમીને આપણે મળીએ બ્લોગમાં ફાઇનલી મિત્રો આપણે ખાઈ લીધું હતું ને હવે આ ટાંકીમાંથી આપણે ભરવાનું છે પાણી કારણ કે હું સામે ઝાડ છે તેને પાણી દેવાનું છે તો બન્યા રહેજો બ્લોગમાં ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે બાને ડોલ દઈ દીધી જોઈ શકો છો બા દેતા હતા ઝાડોને પાણી કારણ કે પછી તડકાના હિસાબે સુકાઈ જાય એટલે ફૂલ પણ નથી આવતા એના કારણે પાણી દેવું જરૂરી છે એટલા માટે પાણી દેતા હતા તો બન્યા રહેજો બ્લોગમાં અને આજે થોડુંક વરસાદ વાતાવરણ છે વધારે તો બને રહેજો બ્લોગમાં અને આજે આપણે જશું મહાદેવજીએ વિડીયો શૂટિંગ કરવા તો બને રહેજો ત્યાં બ્લોગમાં મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કંકોડાનું ઝાડ છે અને અહીંયા પાણી ચાલુ છે તે જે તમે જોઈ શકો છો અને વાતાવરણ બહુ શાંત અને જોરદાર છે તો બને રહેજો અને હું તમને થોડી હમણાં નાની નાની ક્લિપ નાખું ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે સિનેમેટિક શૂટ જે શૂટ કર્યા તો એમાં મજા આવી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને જે ભાગ ગમે એમાં કોમેન્ટ કરજો ઓકે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો તમે વિડીયો જોયો હતો અને હવે આપણે જોઈએ કે બા શું કરે છે તો પૂછી લઈએ બા તમે શું બનાવો છો તમે જોઈ શકો છો બા દાળ ભાત ને શાક રોટલી ને એવું બનાવવાના છે તો આપણે જમવાના ટાઈમે મળીએ ત્યારબાદ તમે જોઈ શકો છો આ છે આપણો હિંચકો જ્યાં આપણે હિંચકો ખાઈએ છીએ અને આ છે આપણા નાના નાના ફૂલ ને આપણો છે જો બ્લોગમાં અને જશું મહાદેવજીના મંદિરે તો ત્યારે તમને બતાવશું ત્યારબાદ ફાઇનલી મિત્રો જમવાનું બની ગયું હતું અને હવે બેસી ગયા હતા જમવા હું ને બા તો બા કહી દો જેને જેને દાળ ભાત ભાવે કોમેન્ટ કરી નાખીએ દાળ ભાત ભાવે જ છે ને મને ભાવે અવિરાજ ને ભાવે તો તમે જોઈ શકો છો અમને દાળ ભાત ને બહુ ભાવે છે તો બને રહેજો બ્લોગમાં અને જેને જેને દાળ ભાત ભાવે એ કોમેન્ટ કરજો દાળ ભાત ત્યારબાદ ફાઇનલી મિત્રો અમે જમી લીધું હતું અને થોડુંક મસ્ત વાતાવરણ હતું એટલે અમે હિંચકા ખાતા હતા હું ને બા એ તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે જવાનું છે અત્યારે ટેબે વિડીયો બનાવવા એટલે બને રહેજો બ્લોગમાં ને બોલાવ જઈશું ભાઈને ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે ભાઈબંધને લઈને નીકળી ગયા હતા ટેબા સાઈડ મહાદેવનો વિડીયો શૂટ કરવાનો હતો તો તે તમે જોઈ શકો છો ત્યારબાદ 2-3 હજી મિત્રોને લઈને પછી આપણે જઈએ ત્યાં સુધી બન્યા રહેજો ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા હતા તમે જોઈ શકો છો ટેબા બાજુ બાઇક લઈને ભાઈબંધ આ છે આપણો ડ્રાઈવર બન્યા રહેજો બ્લોગમાં ફાઇનલી મિત્રો જોઈ શકો આ તો બાકા ચીકી કરતા હતા ગાઈસ હવે આપણે પગે નીકળી ગયા હતા ઓલો આગળ બાઇક લઈને જાય કારણ કે ધૂળ વધારે હતી જે તમે જોઈ શકો ઓલો ઊભો સામે તમે જોઈ શકો છો ત્યારબાદ ધૂળ બાકા ચીકી ના કરે વચમાં અચ્છા આપણે બેસી જશું બાઇકમાં બીજા ત્યારબાદ પાછા આપણે નીકળી ગયા છીએ હવે બાઇકમાં કે ધૂળ ઓછી થઈ ગઈ છે
જોઈ શકો છો અહીંયાનો વ્યૂ કઈક છે મસ્ત મસ્ત બાકા બાકા ચીક. ત્યારબાદ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા હતા મંદિરે એન્ડ આવું કઈક છે મંદિર. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા મંદિરે અને અત્યારે મંદિર બંધ છે આવી રીતના જોઈ શકો છો. આ બે જણા કઈક કહેતા હતા એ બાકા ચીકી કરો બે જણા એકલા એકલા. ત્યારબાદ આપણે આવી ગયા હતા મંદિરે અને હવે આ મંદિરનો એક સિનેમેટિક શોર્ટ્સ લેશું એ તમે જોઈ લેજો ત્યાં સુધી બને રહેજો વ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે એનો વિડીયો શૂટ કરી લીધો હતો. હવે આના ઉપર ચડશું ને તમને બતાવશું કેવો વ્યૂ આવે છે. ત્યારબાદ એક ભાઈ બંધુમાં ઊભો હોય એક ઉપર ચડી ગયો હોય ફૂલ બાકા ઝીકી. હવે આપણે ઉપર ચડીએ તો ઉપર વ્યૂ બતાવીએ. ફાઇનલી ગાઈસ ઉપર ચડું છું વ્યૂ બતાવવા માટે. બને રહેજો બ્લોગમાં પછી કેજો કેવું લાગ્યું. ફાઇનલી મિત્રો આપણે ઉપર ચડી ગયા હતા અને હવે તમને બતાવીએ વ્યૂ કેવો દેખાય છે. તો વ્યૂ કઈ આવો દેખાય છે જોઈ શકો છો નીચેથી. ફાઇનલી મિત્રો આપણે ઉપરથી વ્યૂ બતાવી દીધો તો ત્યારબાદ હવે આપણે નીકળી ગયા હતા બાઇક લઈને નીકળી જઈએ છીએ ઘર બાજુ. તો બને રહેજો બ્લોગમાં. પણ મળી ગયો તો રસ્તામાં આપણે જઈએ છીએ ઘર બાજુ. બને રહેજો બ્લોગમાં ફૂલ બાકા ચીકી. ફાઇનલી મિત્રો અમે હવે હું જાઉં છું ઘરે ના એમના ઘરે જાય છે મળીએ હવે બાય બાય. ત્યારબાદ મિત્રો આપણે આવી ગયા ઘર બાજુ જોઈ શકો છો અને વિડીયો મસ્ત ઉતારી લીધો છે. તો જેટલું બને એમ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફાઇનલી મિત્રો દૂધ લેવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે જઈશું દૂધ લેવા. ત્યારબાદ બને રહેજો બ્લોગમાં અને રાખીએ પછી મળીએ ત્યારે રાતે. ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા દૂધ લઈને. હવે આપણે બેસશું જમવા. તો જોઈ લો દાળ ભાત પડ્યા હતા તો અત્યારે હવે બેસી જશું જમવા. તો બને રહેજો બ્લોગમાં. ત્યારબાદ ફાઇનલી મિત્રો આપણે જમી લીધું હતું. હવે આપણે મળશું કાલે નવા બ્લોગ અને નવા વિડીયો સાથે. બને રહેજો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં.